લો બોલો ભાઈ, સસ્તા અનાજની દુકાનેથી અનાજ ઓછું મળ્યું તો ગ્રાહક છાનામાના બેસી ના રહ્યા. સીધું અનાજનું પોટલું માથે લઈને પહોંચી ગયા પુરવઠા મામલતદાર પાસે. સંજેલીના માંડલી રોડ પર થયો આ અનોખો વજનદાર વિરોધ. જુઓ શું છે આખો મામલો. વાત જાણે એમ છે કે સંજેલી તાલુકાના માંડલી રોડ પર આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનમાં વિધવા બહેન લક્ષ્મીબેન રમણભાઈને પાવતી પ્રમાણે અનાજ મળતું નહોતું. પાવતી ફાટે 20 કિલો ચોખાની, પણ હાથમાં આવે માંડ 18 કિલો. પાવતી ફાટે 15 કિલો ઘઉંની ને તોલ થાય 13 કિલો. એટલે બહેને વિચાર્યું, બોલવાથી નહીં સમજે તો બતાવી જ દઈએ. અને પછી શું? બહેન અને એમના દીકરાએ સીધું અનાજનું પોટલું માથે મૂક્યું ને પહોંચી ગયા મામલતદાર કચેરી. ના કોઈ મોટું ધરણું, ના કોઈ સૂત્રોચ્ચાર. બસ, આ રહ્યું પુરાવો, હવે તમે જ તોલી લો. સ્ટાઇલમાં લેખિત રજૂઆત કરી દીધી. દુકાનદાર અરવિંદભાઈ પીઠાયા સામે અગાઉ 3 વખત બોલાચાલી થઈ, પણ પરિણામ ખેરનું ઠેર. પણ ભાઈ, ટ્વિસ્ટ હજુ બાકી છે. અરજીમાં અરજદારે સીધો આક્ષેપ ઠોકી દીધો કે દુકાનદાર તો ખુદ મામલતદારને હપ્તો પહોંચાડતો હોવાનો દાવો કરી મનમાની ચલાવે છે. હવે આ દાવો સાચો કે દુકાનદારની બળાશ એ તો તપાસ પછી જ ખબર પડશે. પણ અરજદારે સ્પષ્ટ માંગ કરી છે, તપાસ થાય ને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય. તો ભાઈ, અનાજનું પોટલું તો મામલતદાર સુધી પહોંચી ગયું. હવે જોવાનું એ રહ્યું કે તપાસનું તોલ કોની તરફ નમે છે. અરવિંદભાઈ પીઠાયાએ મારું રેશન કાર્ડ છે એનામાં, પણ એ પાર્ટીએ મને 20 કિલો ચોખા મળે છે, 15 કિલો ઘઉં મળે છે. એની જગ્યાએ 18 કિલો ચોખા આપ્યા છે અને 13 કિલો ઘઉં આપ્યા છે. અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી, એના ફોન દ્વારા બી મામલતદાર સાહેબને મેં રજૂઆત કરી છે. પણ મામલતદાર સાહેબ ફિલ્ડમાં ગયેલા છે, એની એક્શન લેવાની જ અમે અરજી આપી છે. પણ હવે મામલતદાર સાહેબને એટલી રજૂઆત છે કે એ પાર્ટીને બોલાવીને એવું કહે છે કે અમે મામલતદારને આપતા આવીએ છીએ, એટલે 2 કિલો અમે ઓછું આપીએ છીએ. અરવિંદભાઈ પીઠાયા એમ કહેવા માંગે છે. બરાબર, તો હવે મામલતદાર સાહેબને મેં ફોન કરીને કીધું કે અમે હરુભરું એને બોલાવું છું, તું અમે સોશિયલ મીડિયાવાળાને તું બધાને બોલો, હું જવાબ આપું છું એમ કહે છે મામલતદાર સાહેબ. રિપોર્ટર દિલીપભાઈ સંજીવ.